હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ધોરણ 2ના કેતન ચિત્રકલામાં આજે આપણે આગળ ભણીશું વસ્તુચિત્ર, પદાર્થ ચિત્ર, ડોલ, ટમ્લર, માટલું અને પ્યાલા. તમારા ઘરમાં રોજ વપરાશમાં આવતા એક અથવા બે આકારો પસંદ કરી તમારી ચિત્રકોઠીમાં તેમનું ચિત્ર દોરો. ચિત્રમાં મનગમતા રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર, પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. અહીં તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે, ડાબી બાજુ ડોલ, ટમ્લર સમૂહનું બધા ચિત્ર દર્શાવેલ છે. આ ચિત્રમાં ડોલ, ટમ્લરનું પ્રમાણ માપ સમજો. ડોલના પ્રમાણમાં ટમ્લર નાનું છે. ચિત્રની ઉપરની બાજુ પદાર્થ ચિત્ર ડોલ, ટમ્લરને દોરવા માટેની સરળ રીત દર્શાવેલ છે. એટલે કે આ ડોલ ડ્રો કરેલી છે એના કરતાં ટમ્લર નાનું છે. અને આને સરળતા રીતે કઈ રીતે ડ્રો કરી શકાય તે આ સરળ રીત આપી છે. એટલે કે ચોરસ ડ્રો કરીને એનાથી આ બે આકારો ડ્રો કર્યા છે. જમણી બાજુ માટલું અને પ્યાલાના સમૂહનું પદાર્થ ચિત્ર દર્શાવેલ છે. આ ચિત્રમાં માટલા અને પ્યાલાના પ્રમાણ માપને સમજો. માટલાના પ્રમાણમાં પ્યાલો નાનો છે. ચિત્રની ઉપરની બાજુ પદાર્થ ચિત્ર માટલું અને પ્યાલાને દોરવા માટેની સરળ રીત દર્શાવેલ છે. આ બંને ચિત્રોનો અભ્યાસ કરો. એટલે કે માટલાના પ્રમાણમાં પ્યાલો નાનો છે અને આને કેવી રીતે ડ્રો કરી શકાય તે અહીં સરળ રીત દર્શાવેલી છે. હવે અહીં આપણે ડ્રો કરીશું ડોલ અને ટમ્લર. અહીં માપનું ખાસ ધ્યાન રાખવું એવું કહ્યું છે. તો આપણે પહેલા અહીંયા ડ્રો કરીશું એક સ્ક્વેર મોટું વાળું, એટલે ચોરસ. ચોરસ માટે આપણે 8 સેન્ટીમીટર લઈ લઈએ છીએ માપ. હું 8 સેન્ટીમીટર લઉં છું. હવે એની ઉપર આ પ્રકારની તમને બોક્સ બનેલું દેખાશે. તો આપણે પણ એક નાનું બનાવી લઈએ. હવે એની અંદર જોશો બે સ્લેન્ટ લાઈન છે, એટલે કે બે આડી લાઈનો છે. તો આ ખૂણાથી એક ઇંચ મેં છોડી દીધું છે. તો આ પરફેક્ટ આપણો ડોલનો આકાર બની ગયો છે. હવે એનું હેન્ડલ બનાવવાનું છે. અહીં હું 4 સેન્ટીમીટર પર ટીક માર્ક કર્યો છે અને ફર્સ્ટ લાઈન થોડી સી બહાર. સેમ ટુ સેમ તમને આ દેખાતું હશે. હવે ટમ્લર બનાવવા માટે સેમ ટુ સેમ એક નાનું સ્ક્વેર બનાવીશું. તો નાનું સ્ક્વેર બનાવવાનું છે. તો હું થોડું નીચે લઈશ 4 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું એક સ્ક્વેર બનાવી દીધું. હવે એ જ પ્રમાણે
1 સેન્ટીમીટર છોડી દઈશ. આ બની ગયું. ઉપર એક આ રીતની એક લાઈન ડ્રો કરી દઈશ. પરફેક્ટ દેખાશે. હવે એનું હેન્ડલ અહીંથી વધારાની જેટલી લાઈનો છે એને આપણે ભૂસી નાખીશું. એ જ રીતે કપડામાં પણ થોડો કર્વ આપણને વળાંક દેખાઈ રહ્યો છે, તો અહીં વળાંક લઈ લઈશું. હવે આપણે કલર કરીશું. અહીં મનગમતા રંગો આપણે પૂરી શકીએ છીએ. હવે હું પેન્સિલ કલરમાં બ્લેક કલરની પેન્સિલ કલરથી એની આઉટલાઈન આપી દઈશ. તૈયાર છે આપણો વસ્તુચિત્ર રેખાચિત્ર.